ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઈ સુખસર તાલુકામાં સમાવેશ કરાયેલ બલૈયા ગામના નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયું। બલૈયા ગ્રામ પંચાયતના બલૈયા તથા ભાટમુવાડી ગ્રામનો સમાવેશ ફતેપુરા તાલુકામાં કરવા ગ્રામજનોની માંગણી। ફતેપુરા તાલુકાનું વિભાજન થતાં નવીન સુખસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે 46 જેટલા ગામડાઓનો સુખસર તાલુકામાં સમાવેશ આવ્યો છે, જેમાં બલૈયા તથા ભાટમુવાડી ગામને સુખસર તાલુકામાં સમાવેશ કરાતા બલૈયાના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી બલૈયા તથા ભાટમુવાડી ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવાની માંગણી કરવામાં આવી છે। જોવા મળેલ વિગત મુજબ ફતેપુરા તાલુકાનું વિભાજન થતાં નવી સુખસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે બલૈયા ગ્રામ પંચાયતમાં આવતા બલૈયા, ભાટમુવાડી, બાવાની હાથોડ તથા બારિયાની હાથોડ પૈકી બાવાની હાથોડ તથા બારિયાની હાથોડને ફતેપુરા તાલુકામાં રાખવામાં આવ્યો છે, જ્યારે બલૈયા તથા ભાટમુવાડી ગામનો સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે બલૈયા તથા ભાટમુવાડીના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી જણાવાયું છે કે બલૈયા ગામથી સુખસર જવા માટે 2 ગાડી બદલવી પડતી હોય છે। ગરીબ લોકોને નાણાં અને સમયનો વ્યય થતાં મુશ્કેલી ઊભી થાય તેમ હોય બલૈયા તથા ભાટમુવાડી ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કે બલૈયા તથા ભાટમુવાડી ગામને ફતેપુરા તાલુકામાં રાખવા માટે માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર સમયમાં બલૈયા તથા ભાટમુવાડી ગામના ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે, તેમજ આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જણાવાયું છે। રિપોર્ટર કમલેશભાઈ પ્રજાપતિ। અમારી ગ્રામ પંચાયત બલૈયામાં 4 ગામનો સમાવેશ થયેલ છે, જેની અંદરથી 2 ગામ ફતેપુરા તાલુકામાં બારિયાની હાથોડ, બાવાની હાથોડનો સમાવેશ કરેલ છે। આખી પંચાયતમાંથી 2 ગામો છૂટા પાડી અને 2 ગામ સુખસરમાં સમાવેશ કર્યા। એટલા માટે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે। જો આવેદનપત્ર આપેલ અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અને સુખસર તાલુકામાં જવા માટે અમારે જે ગરીબ પ્રજા માટે વાહન વ્યવસ્થાની સગવડ નથી તો એમને 2 સ્ટેશન કરવા પડે અને ગરીબ માણસ એટલો બધા પૈસા ક્યાંથી લાવે, એટલા માટે અમે અમારે પુનઃ ફતેપુરા તાલુકાની અંદર સમાવેશ કરવા માટે આપ સાહેબને રજૂઆત કરેલ છે તથા અમારું જે તે પોલીસ સ્ટેશન પણ ફતેપુરામાં વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાંથી લાગેલ છે। એટલા માટે અમને આવેદનપત્ર આપી અને આ આવેદનપત્ર સરકાર સુધી, કલેક્ટર શ્રી સરકાર સુધી પહોંચે અને અમારી માંગણી સંતોષાય એવી અમારી દરેક ગામજનોની માંગણી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। નામ બોલો। મારું નામ લબાના દિલીપસિંહ દેવીસિંહ, ગામ બલૈયા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। તમારું નામ બોલો। લબાના અમરસિંહ મંગળસિંહ, ગામ બલૈયા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ।